माता की, भारत माता की, इनकलाब, इनकलाब। पाछળ સુધી અવાજ આવે છે ને? હાથ અદ્ધર કરો છો, પાછળ અવાજ આવે છે? જોરદાર તાળીઓ। આજ રોજ આ જૂના પંચમહાલની ધરતીમાં સંતરામપુરમાં આમ આદમી પાર્ટીના 3 શહેર અહીંયા તમારી સામે બેઠા છે। સાહેબ આ શહેર એટલા માટે બન્યા છે કે આ ભાજપની જે 30 વર્ષની નીતિ છે, તમામ નીતિ નિષ્ફળ ગઈ છે। તમામ નીતિ આપણને નુકસાન કરતા છે। એટલે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય આદિવાસી સમાજના હીરો અહીંયા પધાર્યા છે, એમનો હું દિલથી હૃદયથી આપ વતી આભાર માનું છું। સાથે સાથે શિક્ષણ માટે ખૂબ મહેનતથી પોતાનો પૂરેપૂરો ટાઈમ આપનાર એવા યુવરાજસિંહ જાડેજા અહીંયા બેઠા છે, એમનો પણ હું દિલથી તમારા વતી આભાર માનું છું। આ સ્ટેજ પર ઓબીસી સમાજના લીડર એવા આપણા બ્રિજરાજભાઈ સોલંકી અહીંયા બેઠા છે, એમનો પણ હું આભાર માનું છું। સાથે સાથે લાંબા ટાઈમથી તમને અહીંયા વક્તવ્ય પણ આપ્યું એવા બિપિન ગામિત અહીંયા પધાર્યા છે, એમનો પણ હું દિલથી હૃદયથી આભાર માનું છું। સાથે સાથે આમ આદમી પાર્ટીની પૂરી ટીમ તેમજ મારી સામે વડીલો, યુવાઓ, આગેવાનો અને આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધાઓ પધાર્યા છો, તમારો દિલથી હૃદયથી આભાર માનું છું। આપણે આ ભાજપની સાથે 30 વર્ષ આપણા લોકોએ કાઢ્યા છે। 30 વર્ષમાં સાહેબ એમને પહેલા તો નોટબંધી લાયા, બધાને યાદ છે ને? નોટબંધી લાયા, ત્યારબાદ જીએસટી લાયા। સાહેબ આપણા તમામના ખિસ્સામાંથી અત્યારે જીએસટી નો નાણું જઈ રહ્યું છે, બધાને ખબર છે ને? એના માટે આ લડત લડી રહ્યા છે। સાથે સાથે આ ભાજપની સરકારે જેટલી પણ યોજના છે, નરેગા યોજના હોય, ટ્રાઇબલ યોજના હોય, નાના પંચની યોજના હોય, સાથે સાથે અહીંયા જે માર્કેટમાં આપણું અનાજ લેવામાં આવે એમાં પણ તમામ જગ્યાએ હપ્તા ઉઘરાવવામાં આવે છે, તમામ જગ્યાએ ટકાવારી લેવામાં આવે છે। શાળાઓમાં પણ જે સંચાલક ચાલે છે એમાં પણ ટકાવારી લેવામાં આવે છે। અહીંયા જે રિક્ષાઓ ફેરવે છે સાહેબ, આ રિક્ષાવાળાઓ પાસેથી પણ હપ્તો ઉઘરાવવામાં આવે છે। ઉઘરાવાતો નથી? કેટલા જણ કહે છે ઉઘરાવા છે? બધાને ખબર છે। આ લડત તમારા માટે આ 3 સિંહ અહીંયા આવ્યા છે, લડવા માટે આવ્યા છે। તમારે આજથી એક નિર્ણય કરવાનો છે, એમને સાંભળવાના છે। એમને સાંભળીને તમારે પણ આ જે નેતાઓ અત્યારે તમારા માટે મારા માટે લડી રહ્યા છે એ રીતનું આપણે લડત ગામે ગામ, ફળિયે ફળિયા થવી જોઈએ। અને આવતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી તમામે જીતાડવાની છે। જીતાડશો ને? કેટલા જણનો વિચાર છે બધા થઈને જીતાડશો? ભારત માતા કી, ભારત માતા કી। સાથે સાથે હું તો તમારા આ 3 જિલ્લામાં મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ફર્યા કરું છું, એટલે હું તમારો સમય વધારે લેવા માંગતો નથી। તો આ 3 સિંહને શાંતિથી સાંભળી અને પછી આપણે આપણા ઘરના જે ફળિયામાં પણ ભાજપ વાળા છે, કોણ છે આપણા ફળિયામાં? ભાજપ વાળા ભ્રષ્ટાચારીઓ છે, એમને આજથી જઈને કહી દેવાનું છે કે અમે ગુજરાતની પરિવર્તનની લહેરમાં જોડાઈ ગયા છે, તમારે આવવું હોય તો આવી જજો। આ વાત તમારે કરી દેવાની છે। આટલું કઈ મારી વાણીનો વિરામ આપું છું। જય માતાજી।